છો વિદ્યાર્થી મિત્રો, હું છું આશીષ વાઘેલા। આપણે જોવાના છીએ ધોરણ 6 ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ એમાં થિયરી। એમાં સૌપ્રથમ આપણે જોવાના છીએ પ્રાકૃતિક સંખ્યાઓ। તો જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય એ બધી માહિતી આપણે આમાં જોવાના છીએ। તો કે જે રોજિંદા જીવનમાં આપણે વસ્તુઓની ગણતરી કરવા માટે જે સંખ્યા ઉપયોગ કરીએ છીએ એ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે। પ્રાકૃતિક સંખ્યાઓને એટલે તો આપણે ગણતરીની સંખ્યા પણ કહીએ છીએ। પ્રાકૃતિક સંખ્યાઓના ગણને દર્શાવવા માટે એનો સંકેત છે કેપિટલ એન। પ્રાકૃતિક સંખ્યાના ગણને કેપિટલ એન વડે દર્શાવાય છે। એટલે કે જે પ્રાકૃતિક સંખ્યા છે એને દર્શાવ્યું હોય તો એન બરાબર 1 2 3 4 એકથી ચાલુ થાય અને અનંત સુધીની બધી પ્રાકૃતિક સંખ્યા મેં અહીં દર્શાવી છે। એને બધી દર્શાવવા માટેનો સંકેત કયો છે એન, એટલે મેં એન ઉપયોગમાં લીધો છે। એન બરાબર 1 2 3 4 5 6 અનંત સુધી। પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા ધન હોય છે। અહીં જો એક પણ ઋણ સંખ્યા અહીંયા છે નહીં, બધી ધન સંખ્યાઓ છે, એટલે પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા ધન હોય છે। પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની અને સૌથી પહેલા આવતી સંખ્યા કઈ છે? એક। આમાં તમે જોઈ શકો છો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની, આ બધામાં નાની એક છે, અને સૌથી પહેલા આ બધાની પહેલા કોણ આવે છે? એક। તો સૌથી નાની અને સૌથી પહેલા આવતી સંખ્યા એક છે। એક આપણે નોંધ યાદ રાખવાની છે પ્રાકૃતિક સંખ્યામાં, તો કે શૂન્ય। શૂન્ય છે એ પ્રાકૃતિક સંખ્યા નથી। અહીં જુઓ શૂન્યનો સમાવેશ મેં પ્રાકૃતિક સંખ્યામાં કર્યો નથી, એટલે શૂન્ય છે એ પ્રાકૃતિક સંખ્યા નથી। આગળ જોઈએ આપણે, હવે જોઈએ આપણે પૂર્વવર્તી સંખ્યા એટલે કે પહેલાની સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા એટલે કે પછીની સંખ્યા। પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા એટલે તો કે આપેલ સંખ્યામાંથી એક બાદ કરીએ તો આપણને પૂર્વવર્તી એટલે કે પહેલાની સંખ્યા મળે છે, અને આપેલ સંખ્યામાં એક ઉમેરતા પ્રતિવર્તી એટલે કે પછીની સંખ્યા મળે છે। કઈ રીતે? તો જોઈએ 28 છે, આપણે શું કીધું છે પૂર્વવર્તી સંખ્યા મેળવવા માટે? તો કે એક બાદ કરીએ તો એક બાદ કર્યો અને 27 મેળવ્યા, તો 28 પહેલાં કોણ આવે? 27, તો એ પૂર્વવર્તી સંખ્યા છે। અને આપેલ સંખ્યામાં એટલે કે 28 આપેલ સંખ્યા છે એમાં એક ઉમેરતા એક ઉમેરીએ તો કેટલા થાય? 29, તો જે 29 છે એ પ્રતિવર્તી એટલે કે પછીની, તો 28 પછી કઈ આવે? 29, તો પછીની સંખ્યા મળે છે। આ યાદ રાખવાનું છે। આગળ જોઈએ પૂર્ણ સંખ્યાઓ। તો કે પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવામાં આવે છે। પૂર્ણ સંખ્યા એટલે કઈ? તો કે શૂન્ય પ્લસ બધી જ પ્રાકૃતિક સંખ્યા। પૂર્ણ સંખ્યા એટલે શૂન્ય પ્લસ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે પૂર્ણ સંખ્યા થઈ જાય। કેમ? તો કે પૂર્ણ સંખ્યા અહીં જો મેં દર્શાવી છે શૂન્ય 1 2 3, તો 1 2 3 એકથી કે અનંત સુધી એ બધી પ્રાકૃતિક સંખ્યા પ્લસ શૂન્ય, તો આ બધી કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યાઓ। તો કે પૂર્ણ સંખ્યાના ગણને W વડે દર્શાવવા છે, તો મેં W વડે દર્શાવ્યું છે, અને સંકેતને દર્શાવવા માટે W છે તો W। હવે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની અને સૌથી પહેલા આવતા, અહીં જો સૌથી આ બધામાં નાની કઈ છે? શૂન્ય, અને સૌથી પહેલા કોણ આવે છે? શૂન્ય। તો કે સૌથી નાની અને સૌથી પહેલા આવતી સંખ્યા એ શૂન્ય છે। બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે, તો કે આ બધી પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? તો કે 1 2 3 થી અનંત સુધી, તો આ બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। હા, તો કે બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ બધી પૂર્ણ સંખ્યા, તો આ બધી પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થશે, તો કે બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી। કેમ? તો કે બધી પૂર્ણ સંખ્યામાં શૂન્ય પણ આવે છે, અને આપણે જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી, એટલે બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી। આપણે જોઈએ આગળ, જોઈએ પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મ। તો પહેલા જોઈએ સંવૃત્તાનો ગુણધર્મ। તો સંવૃત્તાના ગુણધર્મમાં શું હોય? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લ્યો, એ બંનેનો સરવાળો કરો। આપણે બે પૂર્ણ સંખ્યા લઈ લઈએ 5 + 3, તો 5 અને 3 એ કેવી છે? પૂર્ણ સંખ્યા છે। તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા
જે સંખ્યા મળે તો 5 અને 3 કેટલા થાય 8, એ સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. તો જો 5 વત્તા 3 એ બે પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે કઈ? W બરાબર 0 1 2 3 અનંત સુધી. તો આ બધી પૂર્ણ સંખ્યા. તો બે પૂર્ણ સંખ્યા લીધી, તો એમાં 5 વત્તા 3, તો બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતાં 8 મળે. તો 8 એ પાછી કેવી છે? એ પૂર્ણ સંખ્યામાં જ આવે. હા, તો સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. તો હવે આપણે જોઈએ ક્રમનો નિયમ. તો ક્રમનો નિયમમાં કેવું હોય છે? તો કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો, 3 વત્તા 5 તો કેટલા થાય? 8. એવી જ રીતે તમે જુઓ 5 વત્તા 3 કરો તો પણ 8 જ થાય. તો આમાં ક્રમનો નિયમ છે એ જળવાય છે. હવે જોઈએ જૂથનો નિયમ. તો જૂથનો નિયમ જળવાય છે. જૂથના નિયમમાં કોઈ પણ 3 સંખ્યા હોય, એ 3 સંખ્યામાં પહેલાં એકનું જૂથ બનાવી ગયો, બે સંખ્યાનું જૂથ બનાવો, એનો સરવાળો પછી ત્રીજી સંખ્યા સાથે કરો અને જે જવાબ મળે એ રાખો. પછી આમાં બીજી બે સંખ્યાનું જૂથ બનાવી ત્રીજી સંખ્યા સાથે સરવાળો કરો, જે જવાબ આવે એ જુઓ. બંનેના જવાબ સરખા આવે, હા, તો જૂથનો નિયમ જળવાય છે. તો કે 3 વત્તા 4 કેટલા થાય? 7 વત્તા 5. તો 7 વત્તા 5 એટલે 7 અને 5 કેટલા થાય? 12. તો 12. એવી રીતના અહીં જોઈએ 3 વત્તા 4 વત્તા 5 કેટલા થાય? 9. તો 9 અને 3 કેટલા થાય? 12. તો આ 12 અને 12 એ બે કેવી છે? સરખી સંખ્યા છે. તો આમાં જૂથનો નિયમ જળવાય છે. હવે આમાં વાત રહી શૂન્યની. તો શૂન્ય છે એ સરવાળા માટે તટસ્થ છે. કેમ? તો કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે તમે સરવાળો કરો, અહીં સરવાળા વિશેના ગુણધર્મ જોઈએ છે એટલે મેં શૂન્ય લીધું. તો કે શૂન્ય છે એ સરવાળા માટે તટસ્થ છે, કારણ કે શૂન્ય કોઈ પણ સંખ્યા સાથે તમે સરવાળો કરો તો એ સંખ્યા પોતે મળે. 12 પ્લસ શૂન્ય કરો તો પણ 12 મળે, 13 પ્લસ શૂન્ય કરો તો પણ 13 એ સંખ્યા પોતે જ મળે. એટલા માટે શૂન્ય છે એ સરવાળા માટે તટસ્થ છે. હવે આપણે જોઈએ પૂર્ણ સંખ્યાઓનું બાદબાકી માટે સંવૃત છે કે નથી. ના બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ છે એ બાદબાકી માટે સંવૃત છે કે નથી એ જોઈએ. તો સંવૃતતા, તો કે કોઈ પણ બે સંખ્યા લઈ લઈએ, એની બાદબાકી કરીએ, લઈ લઈ 4 - 5. તો 4 માંથી 5 જાય તો તમને બધાને ખબર છે કે એક જ આવે, પરંતુ એ 5 મોટા છે, એ 5 માઇનસ છે. તો માઇનસની નિશાની, મોટાની નિશાની એટલે 5 મોટા, એની માઇનસ છે તો માઇનસ, તો -1 આવે છે. હવે તમે જુઓ 5 - 4 કરો તો 1 આવે છે. તો આમાં ક્રમનો ગુણધર્મ નથી જળવાતો અને સંવૃત્તાનો નહીં. કેમ સંવૃત્તાનો કેમ નહીં? તો કે 4 માંથી 5 જાય તો -1, અને આપણને બધાને ખબર છે કે પૂર્ણ સંખ્યાઓમાં માઇનસ સંખ્યા આવતી નથી. શૂન્યથી ચાલુ થાય અને અનંત સુધીની બધી ધન સંખ્યાઓ આવે, જ્યારે માઇનસ સંખ્યા, ઋણ સંખ્યા એ કોઈ આવતી નથી. એટલા માટે સંવૃત નથી અને ક્રમનો નિયમ નથી જળવાતો. કારણ કે 4 માંથી 5 બાદ કરો તો -1 વધે, 5 માંથી 4 બાદ કરો તો 1 વધે. એટલા માટે જોઈએ હવે આગળ. તો જોઈએ પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. તો કે સંવૃત્તાનો ગુણધર્મ જોઈએ. તો કે 2 × 3 કોઈ પણ બે સંખ્યા લ્યો, એ સંખ્યાનો ગુણાકાર કરો અને એક મળતી સંખ્યા એ પાછી પૂર્ણ સંખ્યામાં આવે છે જોઈએ. તો 2 તેરી 6, હા તો 6 છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે. એવી રીતના ક્રમનો નિયમ જોઈએ, જળવાય છે કે નથી જળવાતો. તો કે 2 તેરી 6, હા. હવે પાછો ક્રમ બદલી નાખો, પહેલા 3 લઈ લો પછી 2 લઈ લો. તો 3 × 2 કરો તો 3 × 2 = 6. તો 2 તેરી 6 થાય અને 3 × 2 = 6 થાય. તો ગમે એમ કરો તો જવાબ 6 જ આવે. તો ક્રમનો નિયમ જળવાય છે. જૂથનો નિયમ જોઈ લઈ. કોઈ પણ 3 સંખ્યાનો ગુણાકાર કરો, એમાં 2 જૂથ બનાવી લો. પહેલા 2 સંખ્યાના જૂથ, પછી એનો ગુણાકાર ત્રીજી સંખ્યા સાથે, પછી છેલ્લી 2 સંખ્યાનું જૂથ બનાવી એનો ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરો. જવાબ સરખો આવે છે કે નહીં એ જોઈએ. 1 × 2 અને 2 તેરી 6, તો હા, આનો જવાબ 6 આવે છે. એવી રીતના 1 × 2 તેરી 6, 6 × 1 = 6. તો બંનેનો જવાબ કેવો આવે છે? સરખો. તો જૂથનો નિયમ પણ જળવાય છે. હવે વિભાજનનો નિયમોમાં જોઈએ તો કે વિભાજનના નિયમમાં એવું હોય તો કોઈ પણ બે સંખ્યા છે, એ સંખ્યાનો સરવાળો એ ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર છે. તો આમાં 3 છે એ 1 સાથે ગુણાશે અને 2 સાથે ગુણાશે. કેમ એવું? તો કે સરવાળો છે એટલા માટે. તો 3 × 1 = 3 + 3 × 2 = 6. તો 3 ને 6 કેટલા થાય? 9. હા, તો 9 એ પૂર્ણ સંખ્યામાં આવે છે. આવી રીતના વિભાજનનો ગુણધર્મ છે. અહીં વાત એ છે
કે શૂન્ય છે એના પરથી એવું જાણવા મળે કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ શૂન્ય થઈ જાય. કારણ કે 0 ગુણ્યા 1 કરો તો જવાબ શૂન્ય, 0 ગુણ્યા લાખ કરો તો પણ જવાબ શૂન્ય. એટલે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરતા જવાબ શૂન્ય મળે છે. અને 1 છે 1, તો કે 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. 1 છે એ શું છે? ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. એ તમારે યાદ રાખવાનું છે. કેમ તટસ્થ? તો કે તટસ્થ સંખ્યા એટલા માટે તો કે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો તો એ સંખ્યા પોતે મળે છે. કારણ કે 2 એકા 2 કરો તો 2 જ મળે, 6 એકા 6 કરો તો 6 જ મળે. કોઈ પણ સંખ્યાનો તમે ગુણાકાર 1 સાથે કરો તો એ સંખ્યા પોતે મળે છે. હવે આપણે જોઈએ પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત છે કે નહીં એ જોઈએ. તો જોઈએ, પૂર્ણ સંખ્યા એ ભાગાકાર માટે સંવૃત નથી. કેમ સંવૃત નથી? તો કે 13 ભાગ્યા 2 કરો એટલે આને આવી રીતના લખી શકાય, 13 ભાગ્યા 2, 13/2. તો એનો તમે સાદુરૂપ આપો એટલે કે 2 6 12, 1 વધ્યો, અહીં પોઈન્ટ, અહીં શૂન્ય, 2 5 10, 0 0. તો 6.5. તો 6.5 છે એ પૂર્ણ સંખ્યામાં આવતી નથી. 0 1 2 3 આવી જ સંખ્યા આવે છે. જ્યારે 6.5 છે એ અપૂર્ણાંક સંખ્યા છે, એટલા માટે ભાગાકાર માટે સંવૃત નથી. અને એક નોંધ યાદ રાખવાની છે કે શૂન્યથી પૂર્ણ સંખ્યાઓનો શૂન્યથી ભાગાકાર શક્ય નથી. પૂર્ણ સંખ્યાઓનો શૂન્યથી ભાગાકાર શક્ય નથી. આ નોંધ એક યાદ રાખવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.